ચાલો તો આજે આપણે આવી ગયા છીએ શોરૂમ પર. વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી, હીરાબાગ બ્રાન્ચ. આજે પણ વિધિ નથી. વિધિ હમણાં 2-3 દિવસ નહીં જોવા મળે છે. ચાલો તો આજે કેનું શૂટ કરવાનું છે. ઇન્ડો વેસ્ટર્ન મસ્ત છે. ક્રિસ્ટલનું બધું મસ્ત વર્ક આપેલું છે. બ્રાઇડલનું કઈ બ્રાઇડલનું આજે શૂટ કરવું છે તો પછી ચાલો જોઈએ. વાવ, બ્રાઇડલ તો ઘણી બધી છે. આજે બધી બ્રાઇડલનો વારો આવશે એકા પછી એક. કેનું કરવું છે ચાલો તો. ચેરી રેડ બ્રાઇડલનું, વ્હાઈટનું, પીચ કલર એ બી મસ્ત છે. પછી આનું કરવું છે કે પછી આનું. આ તો બ્રાઇડલ નથી, સાઈડરની ચોલી છે. રેડ બ્રાઇડલ. કઈ બ્રાઇડલનું કરવું છે શૂટ? એટલે આ બ્રાઇડલ તો રહી જ ગઈ. આનું કરવું છે. ચાલો તો આ બ્રાઇડલનો આજે આપણે શૂટ કરીએ. બહુ મસ્ત કલર છે, રાની પિંક કલર છે. ચાલો આની વર્કની ડિટેલ તમને બધી બતાવી દઉં. મિરર વર્ક છે, મોતીનું, સિક્વન્સનું મસ્ત વર્ક છે. નેકલાઇન બી સરસ છે. જરદોશીનું છે વર્ક. લેંઘા બી મસ્ત છે. કલી વર્કમાં છે. અલગ અલગ કલીમાં અલગ અલગ વર્ક આપેલું છે. આમાં બી સ્કાય કલરનો થ્રેડ યુઝ કરેલો છે અને બહુ મસ્ત લાગે છે. વાવ, આ કલી બી મસ્ત છે. જો મિરર વર્કમાં મસ્ત કલી છે, હેવી લુક આપે છે. પછી આ કલી છે વેલપત્તીમાં, આ બી મસ્ત છે. 3 ને આ ચોથી કલી, 4 અલગ અલગ કલીમાં વર્ક કરેલું છે. આમાં તો ક્રિસ્ટલ યુઝ કરેલા છે. જોરદાર છે ક્રિસ્ટલ તો. પછી નીચે આખી આ પેનલ છે જેમાં વર્ક કરેલું છે. ટોટલી હેન્ડવર્કમાં છે. જરદોશી અને સિક્વન્સનું છે વર્ક, જોઈ લ્યો. વાવ, પીકોક છે, મસ્ત છે. મોરપંખ બી મસ્ત કરેલા છે. નીચે અહીંયા વેલપત્તી છે આપેલી. કલર કોમ્બિનેશન જોરદાર છે. ફોનમાં થોડુંક 19-20 કલર આવે છે, બાકી કલર જોરદાર છે. એકવાર તમે અમારા શોરૂમની મુલાકાત લો અને આ પીસ ટ્રાય કરો, લાઈવ જોવો તો તમને વધારે આઈડિયા આવશે. મસ્ત બ્રાઇડલ ચોલી છે. બ્લાઉઝ બી હેવી છે. સ્લીવમાં લટકણ છે. બેક પેટર્ન એ મસ્ત છે આ બ્રાઇડલની. જોવા બેક પેટર્ન છે એની. દોરી જોવાની. છે ને મસ્ત. આવી રીતના દોરીમાં છે વર્ક. હવે ચાલો આના દુપટ્ટા બતાવી દો. આના દુપટ્ટા જોરદાર છે. ક્યાં ગયા દુપટ્ટા? ચાલો, મળી ગયા. પ્યોર ગઝીનનો છે દુપટ્ટો, હેન્ડવર્ક વાળો છે ને મસ્ત દુપટ્ટો, જોઈ લ્યો. એકદમ યુનિક છે દુપટ્ટો. આ પલ્લુ આવશે લકડી પટ્ટા વાળો. અંદર આવી રીતના સિક્વન્સ છે કરેલી, છૂટી છૂટી. આ એનો માથાનો દુપટ્ટો છે, સ્કાય કલર ઓફ વ્હાઈટ જેવો.
નેટમાં છે. આમાં બી હેન્ડવર્કની બોર્ડર આવશે. આમાં જરદોશી ને થ્રેડ, સ્કાય કલરનું થ્રેડ, કટદાણા એ બધું વર્ક યુઝ કરેલું છે. આ એનો કમર બેલ્ટ આવશે. કમર બેલ્ટ એ મસ્ત છે, હેવી. કમર બેલ્ટમાં લટકણ છે આપેલા. હેન્ડવર્ક બી મસ્ત છે. જે દુપટ્ટામાં બોર્ડરમાં હેન્ડવર્ક છે ને, સેમ આ કમર બેલ્ટમાં છે હેન્ડવર્ક કરેલું. તો કમર બેલ્ટ એ મસ્ત આવશે. જો ચાલો તો હવે આ ચોલી ટ્રાય કરીને જોઈએ કેવી લાગે છે. મસ્ત લાગશે. જો આમ જોવાથી આટલી મસ્ત લાગે છે તો પહેરવાથી તો કેટલી સરસ લાગશે. તો ચાલો જોઈએ આ ચોલી પહેરવાથી કેવી લાગે છે.